આવું શરીર ઉપર પ્રભાવ પડતો હોય ને, ખરેખર પડે છે. આપણે ક્રોધ આવે તો એ જોજો ધ્રુજારી ઉપડી જાય અને શેરો લાલ સોળ થઈ જાય, આખો માણસ બીજો જ થઈ જાય. અતિશય હરખમાં હોય તો એ માણસ આખો બીજો થઈ જાય. વેખરી વાણીના શબ્દો જો આ શરીર ઉપર પડતા હોય ને ફેર પડતો હોય તો પ્રેમની વાણીના ન પડે હે? એટલે સવારના પોરમાં મીરાનું અંગ આમ દીવા બળતું હોય એવું લાગ્યું. અને માતાને એટલી બધી હરખથી વાત કરી કે હું સપનામાં ગિરધરને પરણે પીડી પીડી અંગે મારે પીઠિયું છોડાવી અને હાથે પગે મહેંદી મારે લાલ, એ માડી હું તો સપનામાં પરણી ગોપાલ. અને બીજી રીતે કહીએ તો જે ખરા દિલથી ભગવાનનું ભજન કરતો હોય ને એનો દિલ નિર્મળ થઈ જાય. એનો બીજો કોઈ અપમાન કરે ને તો એને કઈ બહુ ફેર ન પડે. એને મસ્તીમાં જોઈએ. એ કઈ ખોટા બે પાંચ વેણ કોઈ કહી લે તો એને કઈ ફેર ન પડે. મને લેવું કે આ ભગવાનનો હાસો ભક્ત છે. તમારે પૂછવા ન જાવ, હું આ એને રેણી જોઈ લેવી. તમારે આ ક્યાંક પીગ્યો ને એનો આ માપ પટી માપ નીકળી જાય માણસનું તરત. એટલે માણસ ન કે એની પારક દ્રષ્ટિ એવી છે, એ પારખી લે. એટલે બીજું કોઈ મંત્ર કે પારખવાનું નથી. આ મંત્ર એના જીવનની અંદર તમે ડોકું કરો એટલે ખબર પડી જાય કે ક્યાંક પીગ્યો ભાઈ. એટલે નિર્મળ, એને બોલે તો આમ મોઢામાંથી મોતી જરે. બે પાંચ માણસ બાજુમાં આવી જાય, હાંભરા જેવું છે, ચલો હાંભરીએ બે માણસ. નિર્મળતા, પોતાનું અપમાન કરે એની પણ શાંતિથી, એને અવગુણ ઉપર એ ગુણ કરે એને શાંતિથી કે ભાઈ એમ નથી, આમ. એનો આખું જીવન આખું બદલાઈ જાય. નવો અવતાર એને કહેવાય કે આને તો ભાઈ નવો અવતાર આવ્યો, પણ આમ નવો અવતાર કે આ જેસલ કેવો હું તો અને કેવો બની ગયો. હે, કપડાં ધોવા ગયો તો બાયુએ માર્યો જેસલ. સતી તોરલ ને એમ થયું કે ઓહો, બદલાણો તો ખરી પણ કેવો બદલાણો. આવું તો બેય નહોતું થયેલું જેસલ કે તું આવો બદલાઈ જાય. કીધું કે દેવી, હું કપડાં લઈને ગયો ધોબી ગારે ધોવા, તારે મારી નિંદા કરી અને મને મારી લીધો. બેનું બાયું ડખ્યું, બેનું તોરલ ને આંખમાં પાણી આવી ગયા. અરે જેસલ, જેસલ જેવો જેસલ એક દી કહેવાતો ધરતીનો કારો નાગ. હે, જેસલ નું નામ પડે તો આમ છોકરા સાના રહી જાય અને મૂસોઈ લીંબુ લટકતા હોય ઘરમાં કરીને ભૂલી જાય. એવો જેસલ, એને કેટલું સમજાણું છે. અને આપણે તો કઈ ન હોય તો કઈ નું કઈ કરીને બેહી ગયા. એટલે એવો નિર્મળ મન, નિર્મળ થઈને આવો મેદાનમાં, જાણી લ્યો જીવની જાત. આ સજાતી વિજાતીને જોગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી ભાઈ. એવું જેનું જીવન આમ નિર્મળ થઈ જાય, એમ થાય કે પાછો એને હામાને અફસોસ થાય કે મેં આને કેટલું કીધું પણ ભડનો દીકરો એક શબ્દ ન બોલ્યો. એને અફસોસ, નિંદર ન આવે એને હામાન. ઓલો શાંતિથી હૂતો હોય પણ હામો અપમાન કર્યું હોય ને એને જ નિંદર ન આવે કે કેવો માણસ એ, કેવો હતો. એને એટલું કીધું છતાં એને ફેર ન પડ્યો. હાસો સુરવીર અપમાન સહન કરે ને ઈ હાસો સુરવીર છે. બાકી કબીરે કીધું કે સુરા થાવું સેલ છે ઘડીનું ગમસાણ, કહે કબીર ભક્તિ કઠણ છે એને કાયમનું પરિયાણ. સુરવીર માણસ ઘેરથી તરવાર લઈને નીકળી જાય, ઘડી ગમસાણ મસાવે, ગા મારી નાખે ને ગા મરી જાય, વાત પૂરી થઈ. પણ ભક્તિશાળી જીવ હોય એને
ચારે બાજુ ધ્યાન રાખવું પડે. પોતાના જીવન ઉપર ઘડી ઘડી ધ્યાન રાખવું પડે કે મારાથી કોઈનું બોલાઈ નથી જતું ને કોઈનું બગાડાતો નથી, હું કોઈને નડતો નથી. દુનિયા ભલે મને નડે, હું કોઈ નથી નડતો. મારાથી કોઈનું અનિતિ લેવાઈ નથી જતું ને મારાથી કોઈનું દુઃખ નથી થતું. એવું જેના જીવનની અંદર કાયમથી કાયમ ફેર પડતો જતો એને ભગવાન એને વીર્યા કહેવાય, એને લગન થયા કહેવાય. એટલે સવારામ બાપા કહે સ્વયંવર ગુરુના દેશમાં પરણે શબ્દ અને સુરતા નાર. મળ્યો જેને લક્ષ લગાર આ તો મરજીવા હશે તે વિવાને. માણસે મરજીવા બનવું પડે, મરી જવું જોઈએ. મરજીવા શબ્દ માંથી મરજાદી પંથ બનાવી દીધો, પણ મરજીવા કેને કહેવાય એ ખબર નથી. મરજીવા એને કહેવાય કે જીવતા જ મરી ગયા કે હું શરીર નથી, આ શરીર મારે રહેવાનું મકાન છે, હું તો ગુરુનો બાળક છે, ઈશ્વરનો અંશ છે, હું અમર છે. એ જીવતા મરી ગયા કહેવાય. એટલે તોરેલી કીધું કે જ્યાં જોવું ત્યાં નર જીવતા, અમને મરેલા મળે નહીં કોઈ. મરેલા એટલે ગુરુનો બાળક. થોડી કે દેશ ભરી હું દેશાવર ફરી, માળું જોયા મેં 4 લાખ. કેટલા? 4 લાખ માળું જોયા, પણ જીણે દીઠે મારા નેણા ઠરે ને એવા માળુનો પીડ્યો ડુકાડ. એવો ડુકાડ પડી ગયો. તોરી કે પીપરે પાંદ નો તોડીએ નો ભાંગીએ વડલાની દાર, વેતા જળમાં નો થૂંકીએ તો ગુરુને લાગે ગાય. ગુરુ ભેરા હોય ને ત્યાં સુધી સાડા બધા ગુરુ નીકળ્યા હોય એટલે કહે ભેરું જ કોઈ નથી, મરજી પડે એ કરો. એમ નથી ભક્તિ હો બાપુ. તમારે 24 કલાક એમ જ રાખવું કે ગુરુ મારી સાથે જ બેઠા છે અને બધી નોંધ લે છે. હું કરું છું, હું નથી કરતો, એ બધી ગુરુને ખબર છે. તમારા ઘટમાં જ ગુરુ બેઠો અને 24 કલાક સાથે જ છે. અને જાણીને જો કર્મ કર્યો ને ડબલ ભોગવવા પડશે. જાણ્યા વગર ના કરતા હતા હજી વાંધો નહોતો, જાણીને કર્યું તો ડબલ. ગુરુને શિષ્યને બેયને ભોગવવા પડી. ગુરુ તો કદાચ ગુરુની વાત એમ છે કે ગુરુને શિષ્યને 3 ફેરે કહેવાનો અધિકાર છે. 3 વાર કે બાપુ આ રેવા દે, આ ન કરે. ન માનો તો બીજી વાર કહેવાય, ત્રીજી વાર, 3 વાર ન માને પછી ગુરુનો દોષ નથી, પછી છોડી દીધું. પછી જીવણ બાપાને ભીમ સાહેબે શું કીધું કે જીવન આ સેલી પહેલી વાત છે, જો આ ન સમજાય તો ગમે ત્યાંથી ભગવાનને ગોતી લેજે. મેં કઈ કાથાનો ગારીઓ તો નથી નાખ્યો. હા, આ સેલો સંદેશો મારો છે. કલ્યાણ સાહેબ ને કીધું કે આ સેલો સંદેશો પછી સંભળાયો છે. જીવન જીવને જ્યાં રાખીએ વાગે અનહદ તુરા, જળહળ જોત જ્યાં જળહળે વરસે નિર્મળ નૂરા. ન્યા મન સોટાડી દે, સતાય ન સમજે તો એને કીજે જ્યાં ગોતે લે, મરજી પડે ત્યાંથી. ભગવાન મેં કઈ તને કાથાનું કાર્ય નથી નાખ્યો. ત્યાં સુધી ગુરુની ફરજ છે. એમ સતાય જો ન માને તો ગુરુની પછી આમ ફરજ નથી. એટલે મીરા કે માં પીડી પીડી અંગે પીઠિયું છોડાવી, હાથે પગે મહેંદી લાલ, લીલુડા વાંસનો માંડવો રોપાયો અને ફરી હરી સંગે 4 ફેરા. લીલુડા માંડવો એટલે પવનનો કલર છે લીલો અને શ્વાસ ઉશ્વાસ રૂપી માંડવો છે. એને નીચે સુરતા અને શબ્દનું કાયમ લગન થાય છે. એ લીલુડા વાંસનો માંડવો જ છે. ન્યા સુરતા અને શબ્દને રાખો ને એટલે ભગવાન હારે તમારા મંગલ જ છે. મંગલ એટલે જીવન જેનો મંગલમય થઈ ગયું, જિંદગી શ્વાસથી તરબોળ થઈ ગઈ, જીવનમાં આનંદ વર્તાઈ ગયો, એ મંગલ વર્તાણા કહેવાય. મોર મુગટ બંસી
બે કર જોઈ અને મારું મન મોહાઈ ગયું. મન એક જ જગ્યાએ માને છે, મોહાય છે. ક્યાં? ઈશ્વરના નામમાં. અખો કે મનોભાવે ગુરુએ મેર કરી, સુખ આપ્યા અપાર, અંત સક્ષુ મારી ઉઘડી, એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. વરદાણી કઈ આનંદ ને લીલા લહેર, બેની મને ભીતર સદગુરુ મળ્યા. કોટીક બાણ ઉગ્યા ઘટ ભીતર, સગડી ભૂમકા મેં જોઈ, શૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી. ભગવાન ક્યાં બિરાજે? પાકા સરનામા આપ્યા સંતોએ. શ્યામ ક્યાં બિરાજે? શૂન મંડળમાં. શૂન મંડળ એટલે તમારો શ્વાસ ને ઉશ્વાસ. ત્યાં ભગવાન રહે છે. કઈ ગોતું હોય તો ગોતી લેજો, સદગુરુ શરણમાં જઈ. બેને મને ભીતર સદગુરુ મળ્યા. એટલે માતાને મીરાએ કીધું કે માં, હવે આ મને સપનામાં મળ્યો, એ જીવતો જાગતો ક્યાં મળીએ? ઓહો, મીરા કે માં, માતા કે હવે મને આને જીવતો જાગતો ભગવાન મારે ક્યાં દેખાડવું? હે ભગવાન, હે ઈશ્વર, હે સદગુરુના ગુણના સાગર, તો મારી દીકરીની ઈચ્છા પૂરી કરજો. માં પ્રાર્થના કરે છે અને મીરા કાયમ માં મને ભગવાન જીવ સપનામાં મળ્યો. એ ગાંડી થઈ ગઈ મીરા. ભગવાનનો જ્યારે અનુભવ અને લગ્ન ઉપડે ને, એટલે દુનિયા તમને ગાંડું કેવું જોઈએ. એટલે દુનિયા કે ને કે આ ગાંડિયું છે, ત્યારે માની લેવું કે હવે સત્યના પંથ ઉપર આપણે ચડ્યા છે. ઘણા માણસ બિચારા બીતા હોય કે દુનિયા આમ કી હે, ગાંડું કી હે, ઘેલા કી હે. એ ગાંડા કે ને આપણે તો એ માની લેવું કે હવે સત્ય ભક્તિ ના રસ્તે ચડ્યા છે. રાજી થવું. દુનિયા ગાંડું કે ને ત્યારે. એટલે જગદાધારે લખ્યું છે, ગાંડાની વણજાર એનું ગણતા નહીં આવે પાર, જોજો તમે આ ગાંડાની વણજાર. નારદજી
ગોકુળ ગામની ગોકુળ ગાંડી ઈ તો ભૂલી ઘરનો વ્યવહારી બંસીનો નાદ અત્યારે હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ થનારી ભગત કુળનો એ નાશ નથી એનો આ ભજન ગાનું ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડો અને ગાંડા સાંભળના ગાંડા સાંભળના દુનિયાને જેને ગાંડાની વણજાર દુનિયા જ્યારે ગાંડા કહે ત્યારે રાજી થવું કે હવે આપણે સત્યના પંથ પર ચડ્યા છે. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ મારા હરીને મન બહુ હોશિયાર છે. માટે જોજો તમે આ ગાંડાને સંતોએ કઈ બાકી જ નથી રહી. ઘણા એમ વાતો કરતા હોય ને કે અત્યારે નત્રિયા એનો ભજન સંતોએ લખી દે કે થયા ઘણા ને અત્યારે હાલમાં છે આ બેઠા. જોઈ લ્યો ને, નજર કરો ને, આ કોઈ સામાન્ય માણસો નથી. નગર બેહાય હે નો બેહાય. આ જતી અને સતીના જે જીવ છે ને એ જ અહીં બે. નકર મનોરંજન હોય ને કરોડો માણસ ભેરા થાય, અહીં ન બેહાય. પણ આ તો સમય કેમ જાય. ખરેખર હું ઘણી જગ્યાએ ભજનમાં તમને રોડું લગાડવાની વાત નથી જાતો. એવડા મોટા સ્ટેજ હોય, એવડા મોટા સાઉન્ડ હોય, પણ તમારી પાસે સત્સંગ કરવાની મજા આવે ને એ મને ક્યાંય ન આવે. ખરેખર. અને આ મેહુલભાઈ તબલ છે ને, પૂછી લ્યો એક મને તબલું વગાડતા ને મજા આવે. કારણ કે મોજ આખી એક સીધ થઈ જાય આખા માણસોનું
એક સીધ થઈ જાય. હંસ કક્ષાના પુરુષો આમ ટાંપીને બેઠા હોય કે કઈ સ્વાતિનો બૂંદ વરસે અને કઈ પી જાય. ઉગારામ દાદાને સત્સંગ કરતા કોઈ પૂછ્યું કે બાપા આ બધી સત્સંગ ધારા આવે છે ક્યાંથી? તો કે મારા બાપ આ બધું તમારામાંથી આવે છે. હા, એ થોડો કિસ્સા ભર્યા છે કે તમારે મનની જે ખજાનો લઈને કે બાપા પાસેથી કંઈક મળશે, એ તમારા મનની વાતો અહીં આવે છે અને એની હું પાછું તમને કહું છું, એના જવાબ આપું છું. કિસ્સામાં કાગરિયા લઈ લઈને આવતા ને એના જવાબ મળી જતા અને ખરેખર મળી જાય. પ્રેમ ભાવથી તમારો કોઈ પ્રશ્ન હોય અને તમે અહીં બેસી એક સીતે સાંભળો ને, એ જવાબ તમને મળી જાય. પાકું જો. એટલે મીરા કે માં, આ ભગવાન મને ક્યારે મળશે? પછી માએ કીધું કે બેટા, તારે જો ભગવાનને મળવું હોય ને તો કોઈ સંતનો સમાગમ કરી લે. તો કે તો માં સંત કેને કહેવા? ઈ તો કયો. તો કે બેટા, સંત રેણી કેણી વાળા હોય અને ઈ માં બને બહુ ખબર નથી પડતી, પણ ઈ ધર્મશાળાની અંદર ઉતરતા હોય અને તારા મનનો જે પ્રશ્ન છે એ ન્યા જઈને પૂછજો. જો તને ખબર હે તો તને કહે અને ખબર નહીં હોય તો ના પાડે. એટલે માને એમ કે આ જો ફસવાય તો ક્યાંય. એટલે કાયમ સવારના પોરમાં મીરા મા પાસેથી પૈસા લઈ જાય, ઠીકરી લઈ જાય, કપડાં લઈ જાય, કારણ કે રાજાની દીકરી એને શું ઘટે. બધું લઈ અને ધર્મશાળામાં વહી જાય. ત્યાં બાવા સાધુ આ તે ઉતરતા હોય અને પાણી પાઈ દે, રસોઈ બનાવી દે, કપડાં હોય ધોઈ દે. એટલી ભાન ભૂલીને સેવા કરે. અને પછી કોઈ સાધુ સંતો પૂછે કે બેટા આટલી સેવા આ કેને દીકરી છે? તો કે જયમલ બાપુની દીકરી છે. રાજાની દીકરી? પણ દીકરી એટલી સેવા તો શા માટે કરે છે? તો કે બાપુ મને ભગવાન સપનામાં મળ્યો. સપનામાં મળ્યો ને હવે પ્રગટ કોઈ મળી જાય ને, મને ગિરધરલાલ બતાવે ને, એટલા માટે હું આ ધોતિયા દઉં છું. ઓ એટલા માટે કે બાપુ તમને કોઈને મળ્યા? તો કે દીકરી પછી વર્ષ ત્યાં ભેગ ધારણ કર્યો પણ સપનામાં નથી મળ્યો. તને સપનામાં તો મળ્યો એટલે મારા કરતા તું ભાગ્યશાળી કહેવાય. પણ પછી વર્ષ ત્યાં ભગવા પહેર્યા પણ સપનામાં હજી આવ્યો નથી. ઓહો, તો મીરા કે હવે બાપુ મારે શું કરું? તો બીજું ઘર વધતા બેટા આશા હોય ને એ કહી દે કે બાપુ એ મને ખબર નથી, અમે બહુ એમાં નથી જાણતા. પણ પાખંડી લૂસા હોય ને એ શું કહે ખબર? કે બાપુ આ અજંપા જાપ ને આ નિજના ગુરુ એટલે તો કે એમાં બહુ ઊંડું ન ઉતરાય, તમારા સંસારીઓનું કામ નહીં. દેવરામભાઈ કહી દઉં, અમારે એક દેવરામભાઈ મિયાણીથી આવે છે. એટલે એને મેં પૂછ, એની મને કે હું પાટનો ભગત થયો ને એટલે બાપુ મેં પૂછ્યું કે આ અજંપા જાપ એટલે હું? તો કે હું તારે જટાધારી થવું, તારે બાવો થઈ જવું, હું તારે એ જાણીને કરું કેટલી ફેરવા રાખ્યું સાને? હું તો સાનો મનો થઈ ગયો એટલે બોલાય નહીં. પછી ખબર પડી ને મને ફોન કર્યો, બાપુ તમને ફોન કર્યો. કે તું આવી જ જા મારો ભાઈ, હે તું ભક્તિ કરવા જ હે. એટલે આ છે ને પાખંડ, એને ખબર ઊંડું ન ઉતરાય એમાં આમ કરાય ને તેમ કરાય ને. એ કારણ ખબર છે કે જો અમે એમ કહે કે અમને ખબર નથી તો પોતાની કિંમત ઘટે. હા, એટલે હાસા માણસો એ કહી દે એવું કાયમ હાલ્યું. એક દિવસ મીરા અને 2-5 સાહેલીઓ બજારની અંદર વહી જાય છે. બજારની અંદર વહી જાય છે એમ કરતા કોઈ જોશીડો હાલ્યો આવે છે.
ઈ કે જોશ જોવરાવો, કોઈ જોશ જોવરાવો. હું જોશ જોઉં છું. હા તેર એટલે એને બેનપણીએ કીધું કે આ મારી રાજકુરી બેન છે અને બિચારી કેદીના ગોતે છે, અને એને તો એમ જ હોય ને કે આને વર ને ઘર ને કેવું મળીએ એ જોવરાવવું છે. એટલે કે આના જરાક જોઈ દ્યો ને. હાથ લાંબો કરીને દીધો તો મીરાએ તરત હાથ ઝંટી લીધો. હાથ ઝંટી લીધો મીરાએ. હાથ ઝંટી અને મીરાએ કીધું કે ખરેખર જો તમે ભૃગુ સંહિતાને ભણ્યા હોય, આંકડા શાસ્ત્ર પૂરેપૂરું ભણ્યા હોય, તો મારે ઈ જોશ નથી જોવરાવવા. તો કે દીકરી તો તારે ક્યાં જોશ જોવરાવવા છે, મને કે. તો કે તો સાંભળો બાપુ, મારે ઈ જોશ જોવરાવવા છે. ક્યાં? એ જોશીડા મારા જોશ રે જુઓ ને અમને, ક્યારે મળશે મને કામ. સુખડા મારા તલમગ જેવડા વાલા, એજી સુખડા મારા તલમગ જેવડા વાલા, દુખડા છે મેરું સમાન. જોશીડા મારા જોશ રે જુઓ અમને, ક્યારે મળશે મને કામ. દાસી રે તમારી દુખડે બિરાણી રે વાલા, એજી દાસી તમારી દુખડે બિરાણી રે વાલા, પાકીને થઈ છે પીડું પાન. જોશીડા મારા જોશ રે જુઓ અમને, ક્યારે મળશે મને કામ. કહી રે કહીને કેટલું કહીએ વાલા, એ કહી રે કહીને કેટલું કહીએ વાલા, હજી સુધી ના આવે તને ભાન. જોશીડા મારા જોશ રે જુઓ અમને, ક્યારે મળશે મને કામ. બાઈ રે મીરાને ગિરધર મળ્યા વાલા, ગુરુજી મળ્યા છે રોઈદાસ. જોશીડા મારા જોશ રે જુઓ અમને,
ક્યારે મળશે મને કામ, ક્યારે મળશે મને કામ. જોશીડા મારા જોશ રે જુઓ, ક્યાં દાડે મળશે મને કાન. મારે ઈ જોશ જોવરાવા નથી કે મને કેવા વર મળશે ને કેવું ઘર મળશે ને કેવી માયા ને કેવી મિલકત ને. માણસ મંદિરે જાય કે જોશ જોવરાવા જાય કે કોઈ ભગવાનને કોઈ માગણી નથી, જોઈએ બધું બીજું જ, એટલે ભગવાન એ પકડાવી દે છે. કોક અને